સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો 29મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ યોજાયો. નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાની પ્રેરક ઉપસ્થિતિ રહી. આજના આ ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી ચાલવા માટે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડશે, જેવું નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લાનો 29મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. ત્યારે આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ કાર્યક્રમના સુંદર આયોજન બદલ આયોજન ટીમને અભિનંદન પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દુનિયાના કોઈ પણ છેડે કે કેમ ના જઈએ, જે શિક્ષક પાસે ભણ્યા હોય તે શિક્ષક દરેક વ્યક્તિ માટે પૂજનીય હોય છે. વર્તમાન સમય કમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે, ત્યારે આજના આ ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી ચાલવા માટે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડશે. સરકાર શ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બની છે, ત્યારે હવે શિક્ષકોએ પણ નવી બાબતો, નવી શિક્ષણ પદ્ધતિ, નવીન ટેકનિક શીખતા રહેવી આવશ્યક છે, જેથી બાળકોને ઉચ્ચ કોટીનું શિક્ષણ ભાવિ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાએ સર્વેને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. તજજ્ઞ વક્તા તરીકે MP શાહ કોમર્સ કોલેજ વઢવાણના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર દિલીપ R વજાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ તકે ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રતિભાશાળી શિક્ષકોને તેઓએ મેળવેલી જુદી સિદ્ધિ બદલ શિલ્ડ આપીને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત થતા શિક્ષકોને મોમેન્ટો આપીને બિરદાવવામાં આવ્યા હતા. ત્યારે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ દૂધરેજ વડવાડા મંદિર દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારે આ તકે જગદીશભાઈ મકવાણાનું સાફો બાંધીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું બુકે અને ગિફ્ટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી AM ઓઝા, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના હોદ્દેદારશ્રીઓ, માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સદસ્યશ્રીઓ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી યોગેન્દ્રસિંહ ઝાલા સહિતના હોદ્દેદારશ્રીઓ, કન્વીનરશ્રીઓ, શાળા સંચાલક મંડળના હોદ્દેદારશ્રીઓ તથા બહોળી સંખ્યામાં જુદી શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.